નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. એ પાઠની શરૂઆતમાં આપણે પાર્ટ 1માં દ્વિતીય વિશ્વયુદ્ધની મહત્ત્વની 4 ઘટનાઓ વિશે ચર્ચા કરી હતી. તે ઘટનાઓ આ પ્રમાણે હતી. પહેલી હતી ઇટાલીમાં ફાંસીવાદ, બીજું હતું જર્મનીમાં નાઝીવાદ, ત્રીજું હતું જાપાનમાં લશ્કરવાદ અને ચોથો ટોપિક એટલે ચોથી ઘટના હતી વૈશ્વિક મહામંદી. આ 4 ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે ખૂબ જવાબદાર ગણાય છે. અને ઘટનાઓ પછી આપણે જેમ પ્રથમ વિશ્વયુદ્ધનો બીજા પાઠમાં પરિબળો જોયા હતા 6 ટોટલ, એમ દ્વિતીય વિશ્વયુદ્ધના પણ મહત્ત્વના 6-7 પરિબળો છે. તો આપણે પાર્ટ 2માં આજે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના મહત્ત્વના પરિબળો વિશે ચર્ચા કરીશું. તમારા પુસ્તકના પાના નંબર 16 અને 17 ઉપર દ્વિતીય વિશ્વયુદ્ધ 1939થી 1945ના મહત્ત્વના પરિબળો આપેલા છે. તો પુસ્તકમાં ધ્યાન આપશો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલી વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ગયા હતા. એ અગાઉ આપણે આ વાક્યની વારંવાર ચર્ચા કરી છે. પેરિસની શાંતિ પ્રક્રિયાને લીધે અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા. ત્યારબાદ બનેલી ઘટનાઓ એ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોનો અભ્યાસ કરીએ. તેમાં સૌથી પહેલાં છે ઉગ્ર રાષ્ટ્રવાદ, બીજું છે જૂથબંધીઓ, ત્રીજું છે લશ્કરવાદ, ચોથું છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની જે સ્થાપના થઈ હતી એની નિષ્ફળતાના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ એ પણ એક કારણ બન્યું હતું. પાંચમું છે વર્સેલ્સની સંધિ, છઠ્ઠું છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા અને સાતમું છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અને તાત્કાલિક પરિબળો. આ જે ગણાવ્યા આપણે સાથે સાત એ દ્વિતીય વિશ્વયુદ્ધના મહત્ત્વના પરિબળો છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એકનો પરિચય મેળવીએ. એમાં સૌથી પહેલું છે ઉગ્ર રાષ્ટ્રવાદ. આપણે જાણીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો હતો. અને એ ઉગ્ર રાષ્ટ્રવાદે જ આક્રમકનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એમાં સૌથી અગત્યનું આપણે જાણીએ છીએ વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. કારણ કે જર્મનીમાં હિટલરના નાઝી પક્ષની ત્યારે સ્થાપના થઈ અને તેમને ખૂબ જ અન્યાય થયો છે તેવું જર્મનીની પ્રજાને લાગ્યું હતું. પરિણામે જર્મનીમાં નાઝીવાદની વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા હોય ત્યાં દરેક પ્રદેશ જર્મનીને જ મળવા જોઈએ એવું એ લોકોને લાગ્યું હતું. અને એમ કહીને જ એ લોકોએ ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવાકિયાના કેટલાય પ્રદેશો એ હિટલરે જપ્ત કરી લીધા હતા. એ સિવાય જર્મનીમાં હિટલરના નાઝી પક્ષે અને ઇટાલીમાં મુસોલિનીની ફાસિસ્ટ પક્ષે પ્રજામાં આક્રમવાદ એકદમ ઉગ્ર એવો રાષ્ટ્રવાદ વિકસાવ્યો હતો. અને બીજો ટોપિક એમાં છે કે વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ તે પ્રજા ક્યારેય ભૂલી શકી નહોતી. તેથી ત્યાં પણ મુસોલિનીના ફાસિસ્ટ પક્ષે પ્રજામાં ઉગ્ર અને આક્રમક રાષ્ટ્રવાદ જન્માવ્યો હતો. એટલે આ બધી જે ઘટના હતી આ હિટલર અને પછી આ વર્સેલ્સની સંધિમાં જે મુસોલિનીનો ફાસિસ્ટ પક્ષનું સ્થાપના થઈ એ બધી ઉગ્ર રાષ્ટ્રવાદને ઉત્તેજન આપતું હતું. તો એના કારણે આ ઉગ્ર રાષ્ટ્રવાદના કારણે સામ્રાજ્યવાદની નીતિ આ લોકોએ અપનાવી. અને બીજી બાજુ એશિયામાંથી જાપાનને પણ સામ્રાજ્યવાદની દોડમાં એણે ઝંપલાવ્યું. અને આમ પછી આ સમગ્ર ઘટનામાં વિશ્વ શાંતિ જોખમરૂપ બની અને દ્વિતીય વિશ્વયુદ્ધનું એ મહત્ત્વનું પરિબળ બન્યું. બીજું મહત્ત્વનું પરિબળ છે જૂથબંધીઓ. એમાં પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા, ચેકોસ્લોવાકિયા સાથે તેણે મૈત્રી કરાર કર્યો કે જેના કારણે એ હંમેશા સેફ રહી શકે. અને પ્રથમ વિશ્વયુદ્ધમાં આગળ જે એ લોકોએ મૈત્રી કરાર કર્યા પછી જુદા જુદા દેશોએ પણ એ રીતે પોતપોતાની રીતે એક બાજુ થઈ ગયા. તો કયા હતા? તો ઇટાલી અને રશિયાએ પણ જુદા જુદા દેશો સાથે મૈત્રી કરાર કર્યા. એમાં ઇટાલીએ જે કર્યું એમાં ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે એણે કરાર કર્યા.
અને રશિયાએ જે કર્યા એમાં હતું જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે તેણે મૈત્રી કરાર કર્યા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ પણ ત્યારે રચ્યું. ઇટાલી પણ કેમ બાકી રહી જાય, તો ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી આપણે આગળ જોયું જ હતું રોમ, બર્લિન અને ટોક્યોની ધરીની એને સ્થાપના કરીને એ તે જીતી લીધું હતું. અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે જે લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ રચ્યું હતું તેમાં જર્મનીએ રશિયા અને બિન આક્રમક સંધિ કરી. આથી વિશ્વ આખામાં ભયનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું અને પરિણામે વિશ્વયુદ્ધ, જે દ્વિતીય વિશ્વયુદ્ધ છે, એને વેગ મળ્યો. એટલે આ જૂથબંધી પણ દ્વિતીય વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિબળ છે. ત્રીજું પરિબળ છે લશ્કરવાદ. લશ્કરવાદ આપણે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી માટે રાષ્ટ્રસંઘ જ્યારે તમામ પ્રયાસો કરતા હતા ત્યારે તેનાથી ઉલટું યુરોપના બધા જ રાષ્ટ્રો એકબીજાથી ચડિયાતા દર્શાવવા માટે પોતપોતાની રીતે શસ્ત્રોનું ઉત્પાદન કરવા માંડ્યા. અને એમાં રશિયા અને જર્મનીએ લશ્કરમાં ફરજિયાત ભરતી શરૂ કરી દીધી. અને એ ભરતી શરૂ કરી દીધી અને એનું પેલું સૈન્ય બળ, તાકાત એણે વધારી. દરેક રાષ્ટ્રીય લશ્કરની ત્રણેય પાંખો એટલે આપણી જે હવાઈ દળ, નૌકાદળ અને જમીન, એ ત્રણેય જગ્યાએ સૈનિકોની સંખ્યા એમણે વધારી દીધી. અને યુરોપના રાષ્ટ્રોમાં તો માત્ર ને માત્ર શસ્ત્રોની જ ઉત્પાદન કરવા માટેનું એક ધ્યેય રહી ગયું અને એકબીજાથી ચડિયાતા એવા યુદ્ધો, શસ્ત્રો બનાવવા લાગ્યા. જાપાન અને અમેરિકા પણ આ લશ્કરવાદની દોડમાં સામેલ થઈ ગયું, કારણ કે એ લોકો પણ કેમ રહી જાય. અને એ લોકોએ પણ, અમેરિકાએ તો નૌકાદળ પોતાનું એટલું સશક્ત બનાવ્યું હતું કે એને હરાવવું મુશ્કેલ થઈ ગયું હતું. અને આમ લશ્કરવાદે વિશ્વને યુદ્ધકીય વાતાવરણમાં પલટી નાખ્યું, કારણ કે પોતપોતાની રીતે શસ્ત્રો બળો વધારવા માંડ્યા, સૈનિકોનું તાકાત વધારવા માંડ્યા, એ લોકોને વધારેમાં વધારે તાલીમ આપવા માંડ્યા. તો આ બધાની શસ્ત્ર સામગ્રીની વધારવાની હોડમાં ઝંપલાવ્યું બધાએ. અને પછી આખું સમગ્ર વાતાવરણ શસ્ત્રીકરણથી છવાઈ ગયું અને તેમાં દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. એટલે આમ લશ્કરવાદ પણ એ દ્વિતીય વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિબળ છે. તેમાં દરેક રાષ્ટ્રએ આપણે જેમ જોયું કે નૌકાદળ, હવાઈદળ અને ભૂમિદળમાં વધારો કર્યો અને જાપાને લશ્કરમાં તાકાત વધારી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાના શસ્ત્રની સજ્જતામાં વધારો કરવા માંડ્યા અને પછી દ્વિતીય વિશ્વયુદ્ધ થશે જ એવું બધાને લાગવા માંડ્યું. ચોથું અને મહત્ત્વનું પરિબળ છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. આપણને ખ્યાલ છે કે રાષ્ટ્રસંઘની સ્થાપના એટલા માટે કરી હતી કે હવે પછી પૃથ્વી ઉપર કોઈ વિશ્વયુદ્ધ થાય નહીં અને આગળ બધા શાંતિથી પ્રજાજનો જીવે. પણ આ રાષ્ટ્રસંઘની નિષ્ફળતાને કારણે જ દ્વિતીય વિશ્વયુદ્ધ ઉત્પન્ન થયું છે. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે જે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી તે રાષ્ટ્રસંઘ એ સર્વોપરી સંસ્થા બની શકી નહીં અને પોતાના આદર્શોનું પાલન તે બધા દેશો પાસે કરાવી શકી નહીં. બધા સભા રાષ્ટ્રો જે હતા તે પોતપોતાનો ઝઘડો અને ચુકાદો રાખવા બંધાયેલા ન હતા એવું રાષ્ટ્રસંઘને એ લોકો કહેતા હતા. અને આ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા સૌથી પહેલાં તો ત્યાં દેખાઈ કે જર્મની, ઇટાલી અને જાપાન જેવા લોકોએ યુદ્ધ કરવાની ના પાડ્યા હોવા છતાં પણ ચેકોસ્લોવાકિયા, એબિસિનિયા અને મંચુરિયા જેવા પ્રદેશો આ ત્રણ જણે હડપ કરી લીધા હતા. ત્યાં જ મોટી રાષ્ટ્રસંઘની નિષ્ફળતા ત્યાં લાગુ પડી. તેઓએ તેમના સામ્રાજ્યની લાલસા સંતોષવા નાના અને નબળા રાષ્ટ્રો પર આક્રમણ કરવા માંડ્યા હતા, કારણ કે એ લોકો થોડા શક્તિશાળી હતા. રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી આ બધા આક્રમણો રોકવામાં રાષ્ટ્રસંઘ શું થયું? નિષ્ફળ નીવડ્યું. કારણ કે રાષ્ટ્રસંઘની સ્થાપનાનો મેઇન ઉદ્દેશ જ હતો કે વિશ્વમાં શાંતિ ફેલાય વગેરે, પરંતુ તે એમાં નિષ્ફળ થઈ ગયું. અને ઇટાલી અને જાપાન તો તેની રાષ્ટ્રસંઘની બહાર જ નીકળી ગયા હતા, કારણ કે ઇટાલીએ એબિસિનિયાની આઝાદી જૂટવી લીધી હતી, જાપાને મંચુરિયાની આઝાદી જૂટવી લીધી હતી અને જર્મનીએ ચેકોસ્લોવાકિયાના. આમ આ બધું કરવા છતાં પણ રાષ્ટ્રસંઘ કશું જ કંઈ અટકાવી શકી નહીં અને એની નિષ્ફળતા જાહેર થઈ ગઈ. આ રાષ્ટ્રસંઘની સૌથી મોટી નિષ્ફળતા એ જ દ્વિતીય વિશ્વયુદ્ધનું મહાન કારણ બની ગયું હતું. એટલે આ ચોથું અને અગત્યનું પરિબળ એ હતું રાષ્ટ્રસંઘની નિષ્ફળતા.
આગળ પરિબળમાં જોઈએ વર્સેસની સંધિ. આપણને ખ્યાલ છે કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે જર્મનીને જવાબદાર ગણી એમ કે એની પાસે યુદ્ધ દંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ વસૂલવામાં આવી હતી. અને આ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં ત્યારે વર્સેસની સંધિ કરવામાં આવી હતી અને આ જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું. આ સંધિ મુજબ શું હતું આપણને આગળ જાણી ગયા છે, છતાં પણ એ સંધિ મુજબ શું હતું આપણે જોઈએ કે તેમાં રૂહર પ્રાંત જે હતા એ ફ્રાન્સે પડાવી લીધા હતા. જર્મનીની રિહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. તો આ બધું જે હતું એ જર્મન પ્રજાને બિલકુલ ગમ્યું નહોતું અને જર્મનીના મોટાભાગના સમૃદ્ધ ખનિજ પ્રદેશો ત્યારે યુદ્ધ દંડ સ્વરૂપે તેના પાસેથી પડાવી લેવામાં આવી હતી અને એટલે જ આ જર્મનીને આ વર્સેસની જે સંધિ હતી તે અન્યાયી અને અપમાનજનક લાગી હતી, એટલે અત્યંત કડક અને અપમાનજનક હતી. તેથી આપણને ખબર છે કે જર્મનીમાં સરમુખત્યાર એવો હિટલરે આ સંધિને શું કહી દીધું, કાગળનું ચિથરું કહીને એને ફગાવી દીધી હતી અને જર્મની પ્રજાને યુદ્ધ માટે ખૂબ જ પ્રોત્સાહન મળી ગયું હતું. એને આમે જર્મની પ્રજા હિટલરને શું માનતી હતી, તારણહાર માનતી હતી. એટલે આને કાગળનું ચિત્રું કરીને ફગાવી દીધું અને પછી એમાં ઉગ્ર રાષ્ટ્રવાદ બધા જ પ્રજાજનોને એણે પ્રગટાવ્યો હતો. અને વર્સેસની સંધિમાં ઇટાલીની ઉપેક્ષા થઈ હોવાથી તે પણ રોષે ભરાયું હતું. જર્મન પણ ભરાયું હતું, ઇટાલી પણ ભરાયું હતું અને આ સંધિથી જાપાનને પણ ઘણો અસંતોષ હતો. આમ વર્સેસની સંધિ બધી જ રીતે જોવા જઈએ તો બધા માટે જે જર્મની કે પછી ઇટાલી વગેરે જે હતા એ બધા દેશને એવું લાગ્યું કે એ અપમાનજનક અથવા અસંતોષ છે. આમ વર્સેસની અન્યાયી સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના પગલાં અથવા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગી ચૂક્યા હતા. એટલે આપણે આ અન્યાય થયા માટે વર્સેસની સંધિ બીજા વિશ્વયુદ્ધને પ્રોત્સાહન આપી ગઈ હતી. આ સંધિ દ્વારા જર્મનીને આર્થિક, રાજકીય અને લશ્કરી દ્રષ્ટિએ કચડી નાખવામાં આવ્યું હતું, કારણ કે આપણે જોયું ને કે એની પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એની નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ઉપયોગ કરવામાં આવી હતી. એના સમૃદ્ધ ખનિજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા વગેરે. એટલે એનું જે અપમાન હતું એ આ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ બન્યું. દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરિબળોમાં આપણે આગળ જોઈએ. છઠ્ઠું પરિબળ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. આપણે જોયું કે હિટલરને એમ જ લાગ્યું હતું કે આ વર્સેસની સંધિ જે હતી એના માટે જર્મની પ્રજા માટે ખૂબ જ અન્યાયી હતી અને અસંતોષકારક હતી. એટલે હિટલરને બીજા વિશ્વયુદ્ધના પાયામાં ગણવામાં આવે છે. હિટલર એ ઉગ્ર રાષ્ટ્રવાદી હતો, આપણને ખબર જ છે, અને ખૂબ જ સૈનિકવાદી માનસ ધરાવતો હતો. એ ગમે તે ભોગે જર્મનીમાં જે એને અન્યાય થયો હતો એમાં એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ઈચ્છતો હતો. તેથી તેણે ઉગ્ર સામ્રાજ્યવાદીની નીતિ અપનાવી. તેણે 12 માર્ચ 1938માં જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો અને સૌથી પહેલાં એણે ઓસ્ટ્રિયા ઉપર હુમલો કર્યો અને ઓસ્ટ્રિયાને કબજે કર્યું હતું. એ આપણે આગળ જોયું હતું. ત્યારબાદ 1 ઓક્ટોબર 1938માં જેકોસ્લાવિયા પર કબજો કરી દીધો અને ત્યાં એમણે કબજો જમાવી દીધો. અને માર્ચ 1939 લિથુઆનિયાના મામેલ બંદર પર પણ તેણે કબજો કરી દીધો. આમ હિટલરે વર્સેસની સંધિનો ભંગ કરી, કારણ કે આપણે આગળ ઉપર જોયું ને કે એણે એને કાગળનું ચિત્રું માન્યું હતું, તો એને ભંગ કરી અને વિશાળ જર્મન રાષ્ટ્રનું એણે સર્જન કર્યું, કારણ કે એ ખૂબ જ સામ્રાજ્યવાદી હતો. એ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી અને વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કરી અને પોતાની મહત્વાકાંક્ષા તેણે સંતોષી આ રીતે. અને પછી મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે જેકોસ્લાવિયા ઉપર જે આપણે કહ્યું કે 1 ઓક્ટોબર 1938માં તેણે કબજો કર્યો હતો અને લિથુઆનિયાના બંદર, મામેલ બંદર પર પણ એણે કબજો કરી લીધો હતો અને તેણે વિશાળ રાષ્ટ્રનું સર્જન કર્યું. આમ હિટલરની જે આ હતી સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા એ પણ દ્વિતીય વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિબળ ગણાય છે. મિત્રો, દ્વિતીય વિશ્વયુદ્ધનું છેલ્લું અને અગત્યનું પરિબળ હતું જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અને તાત્કાલિક પરિબળો. આપણે જાણીએ છીએ કે જર્મનના સરમુખત્યાર એવા હિટલર
ની સામ્રાજ્યવાદી લાલસાને કારણે આખું યુરોપમાં યુદ્ધનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. તો 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોળે જર્મનીએ શાંત એવા પોલેન્ડ પર એણે શરૂઆત કરી અને આક્રમણ કર્યું હતું. બ્રિટન અને ફ્રાન્સે પણ જર્મનીએ આ યુદ્ધમાં તાત્કાલિક બંધ કરવાની એમણે ચેતવણી આપી હતી, પરંતુ જર્મનીએ તેની અવગણના કરી અથવા તો ઉપેક્ષા કરી અને એ એમનું કામ ચાલુ જ રાખ્યું. તેથી બ્રિટન અને ફ્રાન્સે પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું. મને પણ તેમણે પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું અને પરિણામ એ આવ્યું કે સમગ્ર વિશ્વમાં દ્વિતીય યુદ્ધની જ્વાળાઓ ફેલાઈ ગઈ અને આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધ પ્રારંભ થઈ ગયું અને સમગ્ર વિશ્વ મહાયુદ્ધની જ્વાળાઓમાં ફેલાઈ ગયું. આમ અગત્યના આ 7 પરિબળો એ દ્વિતીય વિશ્વયુદ્ધના છે. આપણે ફરીવાર જોઈ લઈએ કયા 7 પરિબળો હતા. સૌથી પહેલું પરિબળ હતું આપણું ઉગ્ર રાષ્ટ્રવાદ. બીજું પરિબળ હતું જૂથવાદીઓ. ત્રીજું પરિબળ હતું લશ્કરવાદ. ચોથું હતું રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પાંચમું પરિબળ હતું વર્સેલ્સની સંધિ. છઠ્ઠું હતું અડલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. અને સાતમું પરિબળ અને અગત્યનું પરિબળ હતું જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અને તેના તાત્કાલિક પરિણામો અથવા તાત્કાલિક પરિબળો. આ 7 પોઈન્ટ હતા એ તમારા દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો હતા. આ 7 પોઈન્ટ તમારે સરસ રીતે પહેલાં યાદ કરી દેવાના કે કયા કયા પોઈન્ટ હતા, ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધી વગેરે, અને પછી એમાં જે મેટર છે અથવા એની જે મુદ્દાઓ છે સરસ રીતે યાદ રાખી અને તમારે પરીક્ષામાં લખવાના. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે જ્યારે પણ આવા લાંબા પ્રશ્નોના જવાબ આવે કે ટૂંકા કંઈ પણ મુદ્દાસર રીતે લખશો તો સરસ રીતે તમારા મુદ્દાઓ વંચાશે. સુંદર અક્ષરે લખશો તો સારા રીતે માર્ક્સ પણ કલેક્ટ કરી શકશો. આ થયા દ્વિતીય વિશ્વયુદ્ધના 7 પરિબળો. આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં સૌથી પહેલાં 1માં આપણે ભણ્યા હતા દ્વિતીય વિશ્વયુદ્ધની મહત્ત્વની ઘટનાઓ. એ ઘટનાઓ કઈ હતી? તો ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી. એટલે આ 4 ઘટનાઓ હતી અને દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળોમાં 7 મહત્ત્વના પરિબળો હતા. આમ આપણે પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ એ પ્રકરણમાં પહેલાં 4 ઘટનાઓ જોઈ વિશ્વયુદ્ધની અને એ 4 ઘટનાઓ તમારા પાના નંબર 15 ઉપર અને પાના નંબર 16 ઉપર છે. તો સરસ રીતે મુદ્દાઓ પણ વાંચજો અને પાઠમાં પણ વાંચી અને સરસ રીતે મોઢે કરજો. અને દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો જે પાના નંબર 16 અને પાના નંબર 17 ઉપર છે. પાર્ટ 1 અને પાર્ટ 2માં પરિબળો અને ઘટનાઓની આપણે ચર્ચા કરી દીધી. આગળ પાર્ટ 3માં આપણે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા અને પછી તેના વિશ્વયુદ્ધના મહત્ત્વના પરિણામો અથવા તાત્કાલિક પરિણામો વિશે આગળ આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે અત્યારે આજે આપણે ઘટનાઓ અને પરિબળોની જે ચર્ચા કરી એ સરસ રીતે વારંવાર વિડીયો જોઈ અને સરસ રીતે મોઢે કરી દેજો. તમે અત્યારથી જ વારંવાર જોઈ અને મોઢે કરશો તો જ્યારે પરીક્ષા આવશે તો એ સમયે તમારે લોડ વધશે નહીં અને સારી રીતે તમે મહેનત કરી અને પરીક્ષામાં સારો દેખાવ કરી શકશો. હવે તમને ઓનલાઈન શિક્ષણમાં ફાવી જ ગયું હશે. શરૂઆતમાં કદાચ તકલીફ પડતી હશે, પણ હવે તો વારંવાર જોઈ અને ઉપરથી એક વખત ના સમજાય તો તમે બીજી વખત પણ વિડીયો જોઈ અને એ કંઠસ્થ કરી શકતા હશો. એટલે સામાજિક વિજ્ઞાનમાં પહેલો બીજો પાઠ આપણો પૂરો થઈ ગયો છે. ત્રીજા પાઠમાં આપણે 2 પાઠમાં 2 ટૉપિકો વિશે સરસ રીતે ચર્ચા કરી લીધી છે. તો એ ચર્ચાને અંતે તમારે જે પણ મોઢે કરવાનું છે એ સારી રીતે મોઢે કરતા રહેજો અને ઘરે સરસ રીતે ભણતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ.